છોકરો સ્ક્રીન બતાવી છે? હા સર. હા સર, દેખાય છે. અવાજ આવે છે ને સ્પષ્ટ? હા સર. હા સર. ઓકે. હા સર, બસ. હાલો, હવે મને આનું હેડિંગ જે છે એનું ભાષાંતર કોણ કહેશે? પેલા તો દિષ્ટ્યા ગોગ્રહણ સંતમ એનું ગુજરાતી શું થાય? ચાલો ફટાફટ આન્સર આપો. સદભાગ્ય દિષ્ટ્યા ગાયોનું અપહરણ સુખાનત હા થયું છે. હા, સુખાંત સુખાંત. ઓકે, સરસ, વેરી ગુડ. સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત થયું છે. સરસ. આ પાઠ છે એ કયા નાટક માંથી લેવામાં આવ્યો છે? દિષ્ટ્યા ગોગ્રહણ સંતમ કયા નાટક માંથી લેવામાં આવેલો છે? ગાયોનું અપહરણ કરવામાં આવ્યું છે. નહીં, કયા નાટક માંથી લેવામાં પંચરાત્ર આવેલું? માંથી. પંચરાત્ર પંચરાત્ર. માંથી. ઓકે, સરસ, વેરી ગુડ. પંચરાત્ર કોણે લખેલું છે? હા, કવિ ભાસ વિરચિત મહાકવિ ભાસ. ત્રિઅંકી. સરસ, વેરી ગુડ. ભાસ છે એણે નાટક લખ્યું છે પંચરાત્ર. બરાબર, યાદ રાખવાનું, આપણને પૂછાઈ શકે એમસીક્યુમાં. બરાબર, કે ભાઈ પંચરાત્ર નાટકના રચયિતા કોણ છે? તો કે ભાસ. બરાબર. પછી દિષ્ટ્યા ગોગ્રહણ સંતમ શેમાંથી લેવામાં આવેલું છે? તો કે પંચરાત્ર. બરાબર, આવું યાદ રાખવાનું. ઓકે. હવે આપણે જેવી રીતે સમજ્યા એ પ્રમાણે આ અંદર જે છે પાત્ર આવે છે એમાં બે જે છે એ પક્ષ છે. કયા કયા પક્ષ છે? આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. બે પક્ષ વચ્ચે યુદ્ધ થાય છે. કોણ કોણ છે? એક કોણ કોણ છે? એક પાંડવો છે. બરાબર, અને બીજા કોણ છે? રાજા. નહીં. બીજા કોણ છે? અભિમન્યુ. કૌરવો. અભિમન્યુ ને નહીં, આ અભિમન્યુ ને એ બધા જે છે એ આ પાંડવોમાં આવી જશે. અભિમન્યુ, યુધિષ્ઠિર, ભીમ, બરાબર, એ બધા પાંડવોમાં છે. કૌરવોની અંદર જે છે મુખ્ય, એની અંદર એક કોણ છે? દુર્યોધન. બરાબર. દુર્યોધન છે એના પિતાનું નામ શું છે? આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. પહેલી જ લીટીમાં આવ્યું હતું. દુર્યોધન એટલે કે બધા કૌરવો. કેટલા કૌરવો છે ખબર છે? કૌરવો કેટલા છે? સર 10. પાંડવો કેટલા છે? પાંડવો 9. પાંડવો કેટલા છે? 5. આપણે ગઈકાલે 5 નામે લખ્યા હતા. બરાબર, અને કૌરવો કેટલા છે? 100. કેટલા? 100. 100. બરાબર. આ બધી પ્રાથમિક એની માહિતી છે એ આપણને થોડી ઘણી ખબર હોવી જોઈએ કે જેથી કરીને તમને ખ્યાલ આવે. બરાબર છે. દુર્યોધન છે એના પિતાનું નામ શું છે? ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. કોણ છે? ધૃતરાષ્ટ્ર. કોણ છે? ધૃતરાષ્ટ્ર એના પિતા છે. બરાબર. એ અંધ હોય છે, અંધ. બરાબર, એને આંખો છે એ જન્મથી નથી હોતી, અંધ હોય છે ધૃતરાષ્ટ્ર. તો આપણે આ ચર્ચા કરી હતી. પછી ગયા લેક્ચરની અંદર આપણે જેવી રીતે સમજ્યા હતા એ પ્રમાણે કે બે બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. આ પાઠની અંદર જે શરૂઆત થાય છે, શરૂઆતમાં સૈનિક આવે છે. બરાબર, અને આ પાઠની અંદર જે નગરીનું નામ કરવામાં આવ્યું છે, બરાબર ને, કયા નગરની વાત છે આની અંદર? પાઠની અંદર કઈ નગરીની વાત કરવામાં આવી છે જ્યાં પાંડવો સંતાણા છે? ચલો ફટાફટ, આની અંદર જ છે જવાબ. ફટાફટ બોલો, એટલે પછી આપણે આગળ વધીએ. કઈ નગરીની વાત છે? વિરાટનગર. હા, વિરાટનગરની વાત છે. વિરાટનગર જે છે એના રાજા જે છે એનું નામ છે વિરાટ રાજા. બરાબર. હવે મુખ્ય ઘટના અહીંયા કઈ થઈ છે એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. ગોગ્રહણ, ગાયોનું અપહરણ, જેના ઉપરથી આપણા પાઠનું નામ રાખવામાં આવ્યું છે, ગોગ્રહણ સંતમ. બરાબર ને. ગાયોનું અપહરણ જે છે એ કોણે કર્યું છે? તો કે કૌરવ સેનાએ. કૌરવ સેના સાથે લડવા માટે કોણ કોણ જાય છે? તો કે બલ્લવ,
અને બૃહન્નલા. બરાબર છે ને? બલ્લવનું સાચું નામ શું છે? બલ્લવનું સાચું નામ શું છે? ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. બૃહન્નલા. બલ્લવ એટલે કોણ? બૃહન બલ્લવ એટલે શ્રી કૃષ્ણ. નહીં. બલ્લવ એટલે કોણ? આપણે ચર્ચા કરી હતી. જેણે રસોઈયાનો વેશ ધારણ કરેલો છે, જે રસોઈયો બન્યો છે. ગઈકાલે આપણે 2 વખત સમજાવ્યું હતું. બધું જ ભૂલી ગયા ઘડીકમાં? આ ભૂલવાનું નથી. આ છેક તમારી એક્ઝામ સુધી આ પાઠ તો બહુ મહત્વનો છે. આની અંદરથી ઘણું બધું પૂછાશે. ભીમ. બલ્લવ કોણ છે? ભીમ છે. ભીમ. બરાબર. અને બૃહન્નલા કોણ છે? બૃહન્નલાનું સાચું નામ શું છે? કૃષ્ણ. નહીં નહીં. ભીમનો ભાઈ કોણ છે? અર્જુન. અર્જુન. બરાબર છે. આ બંને યુદ્ધ કરે છે. કોની સાથે? તો કે કૌરવ સેના સાથે. અને કૌરવ સેનાને ભગાડી અને પોતાની જે ગાયો છે, એટલે કે વિરાટ નગરીની ગાયો, એ બધી પાછી લઈ આવે છે. બરાબર. આવી રીતે બલ્લવ અને આ બૃહન્નલા, આ 2 નામ તો ભૂલાવા જ ન જોઈએ સાવ. બરાબર. કારણ કે આ જ પાઠની અંદર મુખ્ય છે. બલ્લવ જે છે એ ભીમ છે અને બૃહન્નલા એટલે અર્જુન. આ બંને જે છે એ યુદ્ધ જીતી અને સાથે સાથે કોને લઈ આવે છે? અભિમન્યુને. બરાબર. પોતાની સાથે અભિમન્યુનું અપહરણ કરીને લઈ આવે છે. અભિમન્યુનું અપહરણ કરવું સહેલું નથી હોતું, પણ આ તો જે છે ને એ ભીમ અને અર્જુન છે, એટલે એ બંને અપહરણ કરી શકે છે. કારણ કે એ યોદ્ધા છે, વીર છે, શૂરવીર છે. એટલે અર્જુન અને ભીમ બંને અભિમન્યુનું અપહરણ કરે છે. અને અપહરણ કરીને જ્યારે લાવે છે તો રાજાને પણ આશ્ચર્ય થાય છે, વિરાટ રાજાને, કે ભાઈ અભિમન્યુનું અપહરણ કેવી રીતે? આપણે હમણે જોયું હતું ભાષાંતર ગયા લેક્ચરની અંદર. બરાબર. તો ભીમ અને અર્જુન જે છે એ અભિમન્યુને પકડીને લઈ આવે છે. અભિમન્યુ જે છે એ કોનો દીકરો છે? કોનો દીકરો છે? અર્જુનનો. બરાબર ને? અર્જુનનો પુત્ર છે અભિમન્યુ. પણ એને જે છે ને એમ જ અપહરણ કરીને એમ જ લાવ્યા હોય છે. બરાબર. અને પછી અર્જુન, અભિમન્યુ અને ભીમ, આ ત્રણેય વચ્ચે જે છે ને એ સંવાદ થાય છે. એ સંવાદ અહીં આપેલો છે. ત્રણેય વચ્ચે સંવાદ થાય છે. એમાં ભીમ અને અર્જુન છે એ અભિમન્યુને ચીડવે છે, અભિમન્યુને ખીજવે છે. બરાબર. તો એ જે છે ને એ આ નાટકનો મુખ્ય ઘટનાક્રમ છે. અને પછી અભિમન્યુ જે છે એને એના પિતાજીને એ બધા 12 વર્ષથી મળેલા નથી, અને આ 13મું વર્ષ અજ્ઞાતવાસ. તો 13 વર્ષથી મળેલા નથી તો બધાનો મેળાપ થઈ જાય છે ત્યાં. બરાબર છે. હવે એને આપણે અહીંયા સમજવાનું છે. 2 લેક્ચરમાં આપણે જોયું હતું કે એક સૈનિક પ્રવેશ કરે છે ને પ્રવેશીને મહારાજને સમાચાર આપે છે. સૈનિક એવું કહે છે, મહારાજનો જય થાવ, કે હું તમને શુભ સમાચાર આપું છું, અથવા તો સારા સમાચાર આપું છું. એમ કહે છે કે ગાયોનું અપહરણ જીતી લીધું છે અને ધૃતરાષ્ટ્રના પુત્રો, ધાર્તરાષ્ટ્રહા એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રો, આપણે લખાયું હતું કૌરવો. કૌરવો પણ લખી શકો અને ધૃતરાષ્ટ્રના પુત્રો પણ લખી શકો. એ અપયાતા. અપયાતા એટલે શું થાય? અપયાતા શબ્દનો અર્થ શું થશે? બોલો જલ્દી ફટાફટ. ભાગી ગયા. હા, ભાગી ગયા અથવા તો નાસી ગયા. સરસ, વેરી ગુડ. તો ધૃતરાષ્ટ્રના પુત્રો બધા ભાગી ગયા છે એવા સમાચાર આપે છે. કોણ આપે છે? સૈનિક. કયા રાજાને આપે છે? તો કે ધૃતરાષ્ટ્રને. તો સૈનિક જે છે એ વિરાટ રાજાને સંદેશો આપે છે. બરાબર. જે વિરાટ નગરીના રાજા છે. એમની નગરીનું નામ છે વિરાટનગર અને એના રાજા છે વિરાટ રાજા. બરાબર. એ વિરાટ રાજાને સંદેશો આપે છે. તો વિરાટ રાજા એવું કહે છે કે તારો હર્ષ કંઈક અપૂર્વ છે. બરાબર. તારો આનંદ કંઈક અપૂર્વ છે. બોલ, તું શેનાથી વિસ્મય પામેલો છે? તો સૈનિક એવું કહે છે કે તમને વિશ્વાસ ના આવે ને એવા સમાચાર મળ્યા છે. બરાબર. તો એમ કહે છે કે અભિમન્યુ પકડાઈ ગયો છે, સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાઈ ગયો છે. તો રાજા કહે છે, ત્યાંથી આપણે
સમજવાનું બાકી છે, ત્યાંથી આપણે સમજીએ અને શબ્દાર્થ પણ જોતા જઈએ. કથમ ઇદાનીમ એ શબ્દ જે છે એ લખજો કથમ વત્તા ઇદાનીમ એ છે, બરાબર. એનું ગુજરાત એવું થાય છે કે અત્યારે કઈ રીતે. ગુજરાતી થાય છે અત્યારે કઈ રીતે, એટલે અત્યારે કઈ રીતે પકડ્યો. રાજાને પણ આશ્ચર્ય થાય છે, બરાબર. ગૃહિત, ગૃહિત એટલે પકડવું. ગૃહિત શબ્દનો અર્થ થાય છે પકડવું. પછી આગળનું છે રથમાં સાધ્ય લખેલું છે, એટલે એનું ગુજરાતી થાય છે રથ મેળવીને. રથમ આસાધ્ય, રથ મેળવીને, રથમ વત્તા આસાધ્ય, બરાબર. રથ મેળવીને. નિશંક આને વંચાય છે, જુઓ આ શબ્દ બરાબર જોજો. નિષંડક, ઘણા ડ વાંચે આને, બરાબર છે. ઘણા જે છે ને આને ડ વાંચે, ડ નથી વાંચવાનો, બરાબર છે. એ શબ્દ એમ વાંચવાનો છે નિશંક, બરાબર. અહીંયા ઉપર મીંડું છે એટલે પાછું મ પણ ઉચ્ચારણ કરવું પડશે. એટલે શું તમે બોલશો નિશંકમ, બરાબર. આ શબ્દ વંચાશે નિશંકમ, બરાબર. અહીંયા ડ નો ઉચ્ચારણ કરવાનો નથી, એ અ છે, અવગ્રહ છે, બરાબર. નિશંકમ એમ શબ્દ આવશે. નિશંકમ એટલે શંકા રાખ્યા વગર, શંકા રાખ્યા વગર, એનો અર્થ એવો થાય છે. એટલે શંકા એટલે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર, એમ શંકા રાખ્યા વગર, કોઈ પણ પ્રકારના બેધડક એમ, બરાબર. આગળનો શબ્દ બાહુભ્યામ અવતારિત. બાહુભ્યામ અવતારિત, એનું ગુજરાતી થાય છે બાહુઓ વડે બાહુ એટલે હાથ, બાહુઓ વડે, બરાબર. અને અવતારિત એટલે નીચે ઉતાર્યું. અવતારિત નો અર્થ થાય છે નીચે ઉતારવું, બાહુઓ વડે નીચે ઉતાર્યો. બાહુ એટલે કે હાથ, એટલે બે હાથ વડે એને નીચે ઉતારી લીધો એમ. એટલે ઓલા રાજાએ પૂછ્યું ને કે ભાઈ અત્યારે કઈ રીતે પકડાણો, તો કે ભાઈ રથ મેળવી અને બે ધડક અથવા તો શંકા રાખ્યા વગર એને બે હાથ વડે નીચે ઉતારી લીધો. તો રાજા પૂછે છે કેન, કેન શબ્દનો અર્થ થાય છે કોણે, બરાબર. કેન નું પ્રશ્નાર્થ છે કોણે, કોણે ઉતાર્યો એમ, બરાબર. એવો પ્રશ્ન છે. જો નીચેની લીટીમાં જુઓ, હવે અહીંયા શબ્દ યહ એટલે શું થાય તો બધાને ખબર છે ને. યહ નું ગુજરાતી શું થાય, યહ એટલે જે થાય, બરાબર. એ બધાને આવડવું જોઈએ. યહ એટલે જે. હવે કિલેશ શબ્દ છે, કિલેશ શબ્દની સંધિ લખો, કિલ વત્તા એશ,
કિલ વત્તા એશ એનું ગુજરાતી થાય છે જરા ખરેખર. કોકનું માઇક શરૂ છે, બહુ અવાજ આવે છે. જેનું માઇક ઓન છે ને એ બંધ કરી દેજો પ્લીઝ. કિલ એશ એટલે એનું ગુજરાતી થાય છે ખરેખર આ. કિલ એટલે ખરેખર અને એશ એટલે આ. ખરેખર આ નરેન્દ્ર એટલે આમ નરેન્દ્રેણ શબ્દ છે. મૂળ શબ્દ નરેન્દ્ર, એને વિભક્તિ પ્રત્યય લાગેલો છે એણ. એણ એટલે ત્રીજી વિભક્તિ, બરાબર. ત્રીજો પુરુષ એક વચન, જેવી રીતે આપણે વિભક્તિ જોઈ હતી ને એ, બરાબર. તો નરેન્દ્ર શબ્દનો અર્થ થાય છે રાજા, બરાબર. નરેન્દ્રેણ એટલે રાજા વડે, બરાબર. રાજા વડે, નરેન્દ્રેણ રાજા વડે. ત્રીજી વિભક્તિ એક વચન થાય. એણ પ્રત્યે તમે યાદ કરો ને તો જનેન, રામેણ એવો શબ્દ આવે, બરાબર. આપણે જે કોષ્ટક જોયું હતું એ. પછી આગળ મહાનસે. મહાનસે એટલે રસોડામાં, બરાબર. મહાનસ એટલે રસોડું અને મહાનસે, બરાબર, સપ્તમી વિભક્તિ, બરાબર. એ રસોડામાં સપ્તમી વિભક્તિ એક વચન થાય. આપણે જે વિભક્તિ જોઈ હતી ને જને, તો જને વાળી વિભક્તિ તમે જુઓ તો જુઓ જને ની અંદર ઉપર એ આપેલો છે, તો અહીંયા મહાનસ્યમાં એ આપેલો છે. તો સપ્તમી વિભક્તિ એક વચન, બરાબર. મહાનસે રસોડામાં. વિનિયુક્ત, વિનિયુક્ત એટલે કે નિયુક્ત કરેલો, નિયુક્ત કરેલો, નિમાયેલો અથવા તો નિયુક્ત કરેલો. પછી નીચે લીટીમાં જુઓ હી એટલે ખરેખર. હી એટલે ખરેખર, આ શબ્દનો અર્થ ખબર હોવી જોઈએ, કારણ કે એ 8માં આવી ગયેલો છે, બરાબર. હી એટલે ખરેખર. સત્કૃત્ય, સત્કૃત્ય એટલે કે સત્કારીને. સત્કૃત્યનું ગુજરાતી થાય છે સત્કારીને. નીચેની લીટીમાં યદ આજ્ઞાપયતિ, જે અંડરલાઈન કરેલી છે એ શબ્દ લખવાનો છે. યદ આજ્ઞાપયતિ એની સંધિ આ રીતે થાય છે યદ વત્તા આજ્ઞાપયતિ. આજ્ઞાપયતિ આ એની સંધિ થાય છે. યદ વત્તા આજ્ઞાપયતિ, આ સળંગ શબ્દ છે, જગ્યા નથી એટલે તી નીચે લખ્યો છે. યદ વત્તા આજ્ઞાપયતિ એનું ગુજરાતી થાય છે જેવી આજ્ઞા, બરાબર. જેવી આજ્ઞા. નિષ્ક્રાંતા, જો કાઉન્સમાં આપેલું છે નિષ્ક્રાંતા એટલે કે બહાર જવું. નિષ્ક્રાંતા એટલે બહાર જવું. તતઃ, તતઃ એટલે પછી, પછી ત્યારબાદ. ઇત્તઃ,
ઇત્તઃ એટલે આ બાજુ, આ બાજુ, આ તરફ એવું લખી શકાય, આ બાજુ અથવા આ તરફ. પછી આગળનું હવે અહીંયા જે છે પેલા જુઓ કથમ શબ્દ આપેલો છે એટલે એ પ્રશ્નાર્થ છે કે કેમ કેમ, કથમ એટલે કેમ. આગળ આપણે જોઈ ગયા. અહીંયા જે છે જે શબ્દના અર્થ નહીં થાય છે, દાખલા તરીકે નામ અહમ, તો હું નામથી, બરાબર ને, એ આપણે પછી નહીં લખીએ, બરાબર, જે આવી ગયેલા છે અને આપણને સમજાય છે એવા. પછી આગળનું કિમ નામ ભીહી, કિમ નામ ભીહી, શું નામો વડે, શું નામો વડે અભિભાષ્યંતે, અભિભાષ્યંતે એટલે કે બોલાવવામાં આવે છે, બોલાવવામાં આવે છે. ઓકે, શબ્દાર્થ ખ્યાલ આવી ગયા છોકરાઓ? હવે એટલું આપણે ભાષાંતર જોવાનું છે. શબ્દાર્થ ને ખ્યાલ આવી ગયા છે? સમજાઈ ગયા? હલો છોકરાઓ, હા સર. સમજાય છે? હવે આપણે જે છે ને શબ્દાર્થ તમારી સામે રાખો બધાય, બરાબર છે? શબ્દાર્થ સામે રાખો જે આપણે લખાવ્યા છે એ. હવે આપણે એનું ભાષાંતર જોતા જઈએ, બરાબર? જ્યાં ન સમજાય ત્યાં મને પૂછી લેજો, બરાબર? અટકાવીને પણ પૂછજો મને, બરાબર? જો ઉપરની જે આપણે 4 લાઈન જોઈ હતી, બરાબર, એની અંદર આપણે સમજાય એ પ્રમાણે, બરાબર, સૈનિક આવે છે વિરાટ રાજાને સમાચાર દેવા, બરાબર? સમાચાર શું છે? ચાલો મને કોણ કહેશે? સમાચાર શું આપે છે? સૈનિક વિરાટ રાજાને સમાચાર આપે છે. શું સમાચાર આપે છે? કે કાંઈ સમાચાર નથી આપતો? સૈનિક આવે છે વિરાટ રાજાને શું સમાચાર આપે છે? ભૂલી ગયા? આજે હમણાં જ મેં કીધું તું. શું સમાચાર આપે છે? હેલો સ્ટુડન્ટ્સ, આન્સર આપો બોયસ. નો આવડે તો ના પાડો, ને આવડે તો આન્સર આપો બોયસ. કેમ મ્યુટ રહ્યો છો? રિઝાન, અલ્ફાઝ, તમે તો રેગ્યુલર સ્ટુડન્ટ છો, આન્સર આપો. અલ્ફાઝ આવડે છે તને બેટા? ના ના સર, નથી આવડતું. ઓકે, જો હજી હમણાં જ આપણે કીધું ને કે સૈનિક આવે છે. ક્યાં આવે છે? તો કે વિરાટ રાજાની પાસે, બરાબર? વિરાટ રાજાને શું સંદેશો આપે છે એ? બરાબર, કે ગાયોનું અપહરણ જીતી લીધું છે અને જે કૌરવો છે એ ભાગી ગયા છે, બરાબર? સૈનિક આવે છે વિરાટ રાજાને સમાચાર આપે છે કે, આપણે પહેલું જ વાક્ય જોયું કે ગાયોનું અપહરણ આપણે જીતી લીધું છે અને ધૃતરાષ્ટ્રના જે પુત્રો છે એટલે કે કૌરવો એ બધા ભાગી ગયા છે, બરાબર? તો એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે ઘટના, એ ભૂલી નથી જવાની. હજી જો તમને 5 મિનિટ પહેલા જ કીધું હોય અને તમે અત્યારે ભૂલી જાઓ, એમ ન ચાલે,
બરાબર. આગળનું પોર્શન તમને યાદ હોવું જોઈએ. આ યાદ હશે તો પછી તમે છેલ્લા પોર્શનમાં પહોંચશો તો આ ઘટના તમે ભૂલી જાઓ એ ન ચાલે. બરાબર. કારણ કે છેલ્લા પોર્શન છેલ્લે જે છે હજી તમે ભાષાંતરમાં પહોંચશો અને આવડવા તમે ભૂલી ગયા હોય તો પછી જે છે એ તમને આખું જે નાટક જે છે એને મિક્સ કરવું અઘરું થઈ જાય. બરાબર. એટલે એવા સમાચાર આપે છે તો રાજા એમ કહે છે કે ભાઈ તમે વધારે આશ્ચર્ય છો તો તમે કંઈક જુદી બીજા કંઈક પણ સમાચાર લાગે છે. તો બીજા સમાચાર શું આપે છે એ તો કે અભિમન્યુ પકડાઈ ગયો છે. હવે જુઓ ભાષાંતર સમજજો બરાબર, પછી પૂછીશું. એટલે બધાને પછી આવડવું જોઈએ. ન આવડે તો પૂછી લેજો વચ્ચે. કથમ ઇદાનીમ ગૃહિત. બરાબર. ઇદાનીમ ગૃહિત એટલે અત્યારે કઈ રીતે પકડાયો. બરાબર. રાજા એને પૂછે છે. રાજાને નવાઈ લાગે છે ભાઈ અત્યારે કઈ રીતે એ પકડાઈ ગયો. બરાબર ને. કોણ? અભિમન્યુ. તો સૈનિક કહે છે, ભટ્ટ એટલે કે સૈનિક, રથમ આસાધ્ય એટલે રથ મેળવીને, નિશંક નિશંક એટલે કે ડર રાખ્યા વગર, શંકા રાખ્યા વગર, બાહુભ્યા અવતારિત એટલે બંને હાથ વડે નીચે ઉતાર્યો અથવા તો બાહુઓ વડે નીચે ઉતાર્યો. એટલે અભિમન્યુ રથ ઉપર હતો, રથ ઉપરથી એને નીચે ઉતારી લીધો એમ. બરાબર. તો આણે સૈનિકે કીધું ખરી પણ કોણે ઉતાર્યો. બરાબર ને. એવું એને નથી કીધું. એટલે રાજા એને પ્રશ્ન કરે છે કેન. કેન એટલે કે કોણે કોણે ઉતાર્યો એમ એવો પ્રશ્ન કરે છે. તો સૈનિક એને જવાબ આપે છે કે યહ. યહ એટલે કે જે. કિલેશ એટલે કે ખરેખર આ નરેન્દ્રન. નરેન્દ્રન એટલે રાજા વડે. એટલે એને જ કહે છે રાજાને જ તે. બરાબર. કે ખરેખર રાજા વડે મહાનસે. મહાનસે એટલે કે રસોડામાં વિનિયુક્ત. વિનિયુક્ત એટલે કે નિયુક્ત કરાયેલો. બલ્લવ એટલે કે બલ્લવ. તેને તેન એટલે કે તેણે. બરાબર. રાજાએ પ્રશ્ન કર્યો કે ભાઈ રથ ઉપરથી નીચે કોણે ઉતાર્યો. તો આ જવાબ આપે છે કે જે ખરેખર આ રાજા વડે રસોડામાં નિયુક્ત કરાયેલો છે બલ્લવ, તેણે. બરાબર. એટલે અભિમન્યુ જે છે ને નીચે કોણે ઉતાર્યો છે તો કે બલ્લવે. બલ્લવ એટલે અહીંયા કોણ છે તો કે ભીમ. ભીમ જે છે એ અભિમન્યુના શું થાય છે તો કે કાકા. બરાબર. કારણ કે ભીમસેન તો ખૂબ જ શક્તિશાળી હતો. બરાબર. એટલા માટે એણે રથ પાસે જઈને એને નીચે ઉતારી લીધો. તો રાજા કહે છે તેનહી એટલે તેથી જ ખરેખર તેને સત્કૃત્ય. સત્કૃત્ય એટલે કે સત્કારીને. સત્કારીને એટલે કે માન સન્માન સાથે. અભિમન્યુ હું પ્રવેશતામ એટલે અભિમન્યુને પ્રવેશ કરાવો. એટલે એને સત્કારી એટલે એને આવકાર આપી અને અભિમન્યુને તમે પ્રવેશ કરાવો. બૃહન્નલે હે બૃહન્નલા. અભિમન્યુ પ્રવિશ્યતામ એટલે અભિમન્યુને પ્રવેશ કરાવો. બે વખત કહે છે. તેથી જ તેને સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો. હે બૃહન્નલા અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહન્નલા એટલે કોણ છે તો કે અર્જુન, જે સ્ત્રીના વેશમાં છે. બરાબર. તો બૃહન્નલા કહે છે યદ આજ્ઞાપયતિ મહારાજ એટલે જેવી મહારાજની આજ્ઞા. જો આનો અર્થ એમ થાય જેવી આજ્ઞા, શબ્દ આ ભેળવી દેવાનો મહારાજ એટલે એવું થઈ જાય જેવી મહારાજની આજ્ઞા. સળંગ વાક્ય. પછી કાઉન્સ આપેલો છે નિષ્ક્રાંતા. નિષ્ક્રાંતા એટલે બહાર જાય છે. એટલે અહીંયા બૃહન્નલા માટે આ શબ્દ વપરાયો છે એ બહાર જાય છે. એ નાટ્યકાર પોતે લખે છે. બરાબર. પછી બહાર જાય છે. પછી કાઉન્સ આપેલો જુઓ પાછો, એને સમજીએ. તતઃ એટલે કે પછી. અભિમન્યુ હું બૃહન્નલા બલ્લવ એટલે અભિમન્યુ બૃહન્નલા અને બલ્લવ. ચ એટલે અને. બરાબર. અને પ્રવિશતિ એટલે કે પ્રવેશ કરે છે. પછી ત્રણેય એક સાથે પ્રવેશ કરે છે. આ બહાર જાય છે. પછી નાટકનો બીજો ઘટનાક્રમ એવો આવે છે પછી અભિમન્યુ બૃહન્નલા અને બલ્લવ પ્રવેશ કરે છે. હવે એ ત્રણેય વચ્ચેનો આગળ સંવાદ ચાલે છે. એમાં બૃહન્નલા બોલે છે. બૃહન્નલા અભિમન્યુને કહે છે ઇતઃ ઇતઃ કુમાર એટલે કુમાર. કુમાર એટલે કુમાર. ઇતઃ એટલે આ બાજુ
ઇતઃ એટલે આ બાજુ. હે કુમાર, અભિમન્યુ શબ્દ આપણે એનું નામ અભિમન્યુ છે કુમારનું, બરાબર. અભિમન્યુ જે છે એ આ બૃહનલ્લાનો જ દીકરો છે, બરાબર. એટલે એ એમ કહે છે બૃહનલ્લા, હે કુમાર અભિમન્યુ, આ બાજુ એમ કે આ બાજુ હાલો એમ, બરાબર. છેલ્લું વાક્ય જોઈએ. અભિમન્યુ શું કહે છે? અભિમન્યુ નામ. એટલે એવો સામો પ્રશ્ન કરે છે કે અભિમન્યુ નામ, એટલે એને આશ્ચર્ય થાય છે આમ તો અભિમન્યુને. એટલે અભિમન્યુ એમ કહે છે કે અભિમન્યુ નામ. કથમ કથમ, કેમ કેમ, બે વખત પૂછે છે અને પછી એમ કહે છે અહમ નામ અભિમન્યુ, હું નામથી અભિમન્યુ છું, બરાબર. હું નામથી અભિમન્યુ છું. અરે ભોહો એટલે કે અરે, કિમ શું, અહીંયા અત્ર શબ્દ છે, અત્ર એટલે કે અહીં. નામભી અભિભાષ્યંતે ક્ષત્રિયા, એટલે શું ક્ષત્રિયોને અહીં નામથી બોલાવવામાં આવે છે? એ પ્રશ્ન કરે છે. શું ક્ષત્રિયોને અહીં નામ વડે અથવા તો નામથી બોલાવવામાં આવે છે? એવો પ્રશ્ન કરે છે. કારણ કે અહીંયા જે છે ને બૃહનલ્લા, એને ખબર નથી અભિમન્યુને કે આ મારા પિતા છે, બરાબર. એટલા માટે થઈ અને એ તો એને નામથી જ બોલાવે છે આગળ, કારણ કે અભિમન્યુ જે છે તો અર્જુનનો દીકરો છે, રાજ પરિવારનો દીકરો છે, તો એને એમ કહેવાનું જેમ છે કે નામથી જ ફક્ત ન બોલાવાય એમ, કારણ કે હું ક્ષત્રિય છું, બરાબર. તો મને માન સન્માન સાથે બોલાવવો જોઈએ. અભિમન્યુનો કહેવાનો અર્થ એવો થાય છે. એટલે એટલા માટે એને આશ્ચર્ય થાય છે કે શું અભિમન્યુ નામ, કેમ કેમ, હું નામથી અભિમન્યુ છું, પણ અરે શું ક્ષત્રિયોને પણ અહીં નામથી બોલાવવામાં આવે છે? એવો પ્રશ્ન કરે છે. કોને? તો કે બૃહનલ્લાને. બૃહનલ્લા એટલે કે એના પિતા અર્જુન, બરાબર, એને. ઓકે, સમજાણું ભાષાંતર. ઘટનાક્રમ જે છે એ તમે જોઈ શકો છો. હજી ત્યાં ને ત્યાં જે છે જ્યારે એ સમાચાર આપે છે એટલે રાજાને પ્રશ્ન થાય છે કે ભાઈ કોણે એને આવી રીતે અપહરણ કર્યું, બરાબર. તો સૈનિક એને જવાબ આપે છે કે ભાઈ બલ્લવ જે છે ને, જે રાજા દ્વારા નિમાયેલો છે રસોડાની અંદર, એણે અપહરણ કર્યું. તો કે તેને સત્કારી અને પ્રવેશ કરાવો. હવે બૃહનલ્લાને એવું કહે છે કે ભાઈ એને તમે લઈ આવો. તો બૃહનલ્લા જે છે એ એમ કહે છે કે જેવી મહારાજની આજ્ઞા, અને એ પછી ત્રણેય પ્રવેશ કરે છે. કોણ? અભિમન્યુ, બૃહનલ્લા અને બલ્લવ. અને ત્રણેય વચ્ચે પછી વાતચીત થાય છે. ઓકે, હવે આની અંદર તમને ક્યાંય ન સમજાણું હોય તો પૂછી લ્યો. એક વખત હજી હું રિપીટ કરું છું સળંગ, બરાબર, પછી આપણે સર આગળ વધીએ. હા બોલો. ગૃહિતમ એટલે? શું? ગૃહિતમ અહીંયા ઉપર જો આ રાજા બોલે છે. રાજા બોલે છે કઈ લીટીમાં? હા, ગૃહિત. હા આ શબ્દ ને ના હા ગૃહિત. ઓકે, ગૃહિત. ગૃહિત એટલે કે પકડી લેવું, બરાબર. કથમ ઇદાનીમ ગૃહિત એટલે અત્યારે કઈ રીતે પકડાયો. ગૃહિત એટલે કે પકડાયો, બરાબર. અત્યારે કઈ રીતે પકડાયો એવો રાજા પ્રશ્ન કરે છે. ફરી એક વખત રિપીટ કરું છું અહીંયા, બરાબર ધ્યાન રાખજો. હવે હું શબ્દ નહીં બોલું, વાક્ય બોલીશ, બરાબર, એટલે બરાબર સમજજો. સૈનિક એવું કહે છે કે વિશ્વાસ ના આવે તેવા શુભ સમાચાર મળ્યા છે. સુભદ્રા પુત્ર પકડાઈ ગયો છે, એટલે કે અભિમન્યુ. તો રાજા કહે છે અત્યારે કઈ રીતે પકડાયો? શું પ્રશ્ન છે કોઈને? તો અત્યારે કઈ રીતે પકડાયો? તો સૈનિક કહે છે કે ભાઈ રથ મેળવી શંકા રાખ્યા વગર બાહુઓ વડે તેને નીચે ઉતાર્યો. તો રાજા પૂછે છે કોણે? તો સૈનિક જવાબ આપે છે જે ખરેખર આ રાજા વડે રસોડામાં નિયુક્ત કરાયેલો છે બલ્લવ, તેણે. તો રાજા કહે છે તેથી જ ખરેખર તેને સત્કારી અભિમન્યુને પ્રવેશ કરાવો. હે બૃહનલ્લા, અભિમન્યુને પ્રવેશ કરાવો. તો બૃહનલ્લા કહે છે જેવી મહારાજની આજ્ઞા. અને નિષ્ક્રાંતા, નિષ્ક્રાંતા એટલે બહાર નીકળી જવું અથવા તો બહાર જવું.
કૌંસમાં આપેલું છે પછી અભિમન્યુ, બૃહન્નલા અને બલ્લવ પ્રવેશ કરે છે. તો બૃહન્નલા કહે છે હે કુમાર અભિમન્યુ, આ તરફ અથવા આ બાજુ. તો અભિમન્યુ કહે છે કે અભિમન્યુ નામ એટલે કે અભિમન્યુ નામ કેમ હું નામથી અભિમન્યુ છું. અરે શું અહીં ક્ષત્રિયોને નામથી બોલાવવામાં આવે છે? એવો એ પ્રશ્ન કરે છે કે ભાઈ શું અહીંયા ક્ષત્રિયોને તમે નામથી બોલાવો છો એમ, બરાબર? તો એને માન સન્માન સાથે બોલાવવા જોઈએ એવું અહીંયા અભિમન્યુનું કહેવાનું છે. પણ બૃહન્નલાનો તો દીકરો છે એટલા માટે થઈને તો એને નામથી જ બોલાવે છે, તુકારે જ બોલાવે છે, બરાબર? ઓકે, સમજાણું ભાષાંતર? હજી ન સમજાણું હોય તો એક વખત જે છે એ રિપીટ કરજો, વાંચજો. આની અંદર શબ્દો ઘણા બધા નવા છે. આની અંદરથી ભાષાંતર આપણને એક્ઝામની અંદર પૂછાશે પણ, એટલે જે છે એ દરેકે ખાસ ભાષાંતર કરવાનું, બરાબર? અને આનું ભાષાંતર જે છે એની પીડીએફ હું તમને મોકલી આપીશ, તમે ફેરબુકની અંદર લખી નાખજો.